સાહેબ મંત્રી શ્રી વિજયભાઈ ધવલભાઈ, એક દીકરીનું લગ્ન હોય ને, થોડોક એક દીકરીનું લગ્ન હોય ને અને દીકરી પ્રભુતામાં પગલા માંડે ને, એના બાપનું ઘર પવિત્ર બની જાય. સાહેબ આજ તેજસ્વીની આશ્રમમાં 101 દીકરી જ્યારે પ્રભુતામાં પગલા માંડે, સાહેબ તમે સમજો છો શું આનાથી મોટું સ્વર્ગ ન હોય. અને અહીંયા ધૂણી દખાવીને બેઠેલી મારી બેન હેતલ દીદી, ડોક્ટર કેતનભાઈ બાપુ, મારો મિત્ર અશોકભાઈ ગજેરા, વાત મગજમાં એક જ આવતી હતી કે કન્યા છાત્રાલય કઈ રીતે ઊભું થશે, દીકરીના લગ્નનો પ્રસંગ માણવો કે નવી વાત મૂકવી. સાહેબ કોઈને કશું કહેવું ન પડ્યું અને વિજયભાઈ 5 લાખ રૂપિયા, ધવલભાઈ 5 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાનો ભંડાર મંત્રીશ્રીએ અહીંયા ખુલ્લો મૂકી દીધો. માત્ર 100 દીકરીનું આ આવાસ સ્થાન થવાનું છે. સાહેબ પણ તમને નમ્ર વિનંતી કરું કે 1 નહીં, 100 નહીં, 200 નહીં, 300 દીકરી, અને એ લોકો આવે. મારી પાસે એવા વ્યક્તિ છે, એવા પ્રોફેસર છે કે આ દીકરીઓની કેળવણીમાં એ લોકો સાથ સહકાર કરવાના છે કે આઈએસ બની શકે, આઈપીએસ બની શકે, ડોક્ટર બની શકે, વકીલ બની શકે, એન્જિનિયર બની શકે, સરિતા ગાયકવાડ બની શકે અને કોઈ ગાયિકા બની શકે. એવી ભૂમિકા અહીંયા રચવાની છે. તમારા બધાના સંતોના અને આહા ધન કુબેરો બેઠેલા છે અહીંયા. તો ધનવાનોની સભામાં સરસ્વતી પુત્ર અતુલ મહેતા તમને બધાને વિનંતી કરે છે કે આ ભગીરથ કાર્યની અંદર એવો સાથ અને સહકાર આપજો. અને સાહેબ આપે એક વાત કરીને મારી સામે દેખજો, 3 વર્ષની ઉંમરમાં પિતાનું છત્ર છાયા આપે ગુમાવી છે. સાહેબ તમને ખબર છે કે બાપ શું હોઈ શકે અને બાપની કમી શું હોઈ શકે, પણ અહીંયા ડાંગની અંદર રહેનારા અનાથ બાળકો માટે આ આશ્રમ પછીથી બીજો આશ્રમ આપણે મમતા મંદિર ઊભું કરવાનું છે. એનું નામ હું અનાથ આશ્રમ નહીં આપું. મારે જયરામભાઈ બેઠા છે. જયરામભાઈ એક વખત સીટ ઉપર ઉભા થજો. તમારી 600 નિરાધાર વ્યક્તિની આ વ્યક્તિ સેવા કરી રહ્યા છે. એક વખત મેં જયરામભાઈને પૂછ્યું કે આ તાર ઉપર શું સૂકવેલું છે, એટલે કદાચ કે આ લોકો પેશાબ કરી દે કાલે ઉઠીને, પણ મેં કીધું આ સાફ કોણ કરે? જયરામભાઈના બાપુજી ઉભા થયા કે હું કરું. સાહેબ આ ધરતીના આકાશના પૃથ્વીના છેડા ભેગા ન થઈ ગયા ને એવા આવા લોકોના કારણે. સાહેબ જિંદગીની અંદર જે સેવા લઈને નીકળ્યા છે. આજ હું ગઈકાલ નીકળ્યો ને, સુકન જોયા હતા, ભગવાનને પગે લાગ્યો હતો કે એક કન્યા છાત્રાલયનું કામ, પણ આપ 3 મંત્રીઓ, આપ આજે રાજા જ કહેવાના. સાહેબ સૌથી મોટા રાજા નરેન્દ્ર મોદી અને આપ લોકો, આપની કૃપાથી બહુ જ આનંદ થયો છે કે અમારું મોટા ભાગનું કામ આજે અહીંયા સાકાર થયું છે. મારા મિત્ર છે અશોકભાઈ, એક વખત ઊભા થાવ સીટ ઉપર, અને સાહેબ તમે ઊભા થાવ. ચંદુભાઈ ગડારા, 2 મિત્રો આવ્યા છે. એમના મિત્રો આવવાના બાકી છે. એનજે ફાઇનાન્સ વાળા જિગ્નેશભાઈ, 2.5 લાખ કરોડનું કંપનીનું નેટવર્ક છે અને 10,000 કરોડનો માલિક છે. અહીંયા આવશે ને, આ જે ભાઈ બાકી વધ્યું છે ને અશોકભાઈ, 2 હાથ ઊંચા કરીને કરો, તમારું પટી જાય. વેરી ગુડ. શિવોહમ હેતલ દીદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.